નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 12 અકાઉન્ટમાં આગળના લેક્ચરમાં આપણે ભાગીદારો એટલે શું, ભાગીદારી પેઢી કોને કહેવાય અને ભાગીદારી એના લક્ષણો શું એ અંગે આપણે વિસ્તૃતમાં ચર્ચા સૌ કોઈએ કરી હતી. તો આજે આપણો સૌથી કોઈ મહત્વનો મુદ્દો હોય, તમને પરીક્ષામાં નથી પૂછાતું, પરંતુ આ જે છે એ તમારો બેઝ છે, કારણ કે આના ઉપરથી તમારે આગળ દાખલા ગણવાના આવશે. તો જો આ સમજાયો છે તો આગળ દાખલા ઓટોમેટિક આપણને સમજાશે. તો ભાગીદારી કરાર નામું જે છે આપણે લક્ષણમાં પણ આવ્યું હતું કે ભાગીદારી કરાર નામું એ મુખ્યત્વે લેખિત સ્વરૂપે હોય તે વધુ હિતાવહ છે. કારણ તો કે ફ્યુચરમાં જ્યારે કોઈ ભાગીદારો વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થાય એટલે કે કોઈ પ્રશ્નો થાય ત્યારે પુરાવા તરીકે રજૂ કરી શકાય એ હેતુથી ભાગીદારી જે કરારનામું છે એ લેખિત એક ભાગીદારી પેઢી માટે દસ્તાવેજ બની જતો હોય છે. તો આ ભાગીદારી કરારનામામાં શું શું વિગતો આવે, કઈ વિગતો આવે, તમને મનમાં પ્રશ્ન થતો હશે. તો આજે આપણે ભાગીદારી કરારનામું છે એની અંદર કઈ વિગતો આવે, કઈ એવા ભાગીદારો છે એની ધંધાને લગતી કઈ વિગતો લખે તો ધંધો વ્યવસ્થિત રીતે ચાલે. તો આજે એના ઉપર આપણે થોડું ફોકસ કરવાનું છે. તો નંબર 1 જોઈએ કે ભાગીદારી કરારનામામાં ભાગીદારોની વિગતો લખવામાં આવે છે. તો ભાગીદારોની વિગતોમાં શું આવે તો કે ભાગીદારોના નામ, સરનામા અને સંખ્યા એ લખવામાં આવે છે. ભાગીદારી કરારનામામાં ભાગીદારોની સંખ્યા કેટલી છે? 2 છે, 3 છે, 4 છે. ભાગીદારોના નામ શું છે, આ ભાગીદારોના રહેઠાણ કઈ જગ્યાએ છે એ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં ભાગીદારોની વિગતમાં કરવામાં આવે છે. તો આ આપણો જે નંબર 1 પોઈન્ટ કે ભાગીદારોની વિગતમાં શું આવે તો કે ભાગીદારોના નામ, સરનામા અને ભાગીદારોની સંખ્યા નોંધવામાં આવે છે. બીજો પોઈન્ટ છે કે પેઢીની વિગતો. જેવી રીતના આપણે જોયું કે ભાગીદારોના નામ અને સરનામા અને સંખ્યા લખવામાં આવે છે, એવી જ રીતે પેઢીની વિગતોમાં ભાગીદારી કરારનામામાં પેઢીનું નામ અને સરનામું એ લખવામાં આવે છે. પેઢીનું નામ શું છે, પેઢીનું સ્થળ એટલે કે એનું સરનામું, એડ્રેસ કે કયું છે, એની ઓફિસ પેઢીની ક્યાં આવેલી છે એ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં પેઢીની વિગતોમાં કરવામાં આવે છે. નંબર 3 ધંધાનો પ્રકાર. આપણે જે કંઈ પણ બિઝનેસ કરીએ એટલે કે ભાગીદારો જે કંઈ પણ બિઝનેસ કરે એ ધંધો લીગલી તો હોવો જ જોઈએ. એ તો આપણે આગળના લેક્ચરમાં સમજ્યા. જો કાયદેસરનો ધંધો હોય તો જ એને ધંધો ગણવામાં આવે. તો આ ધંધાનો પ્રકાર કયો? ધંધાનો પ્રકાર એટલે શું કે ધંધો કયો પ્રકારનો છે, મેન્યુફેક્ચરિંગનો છે, ટ્રેડિંગનો છે કે કોઈ પણ બીજો અન્ય ધંધો છે. તો મુખ્યત્વે ધંધાનો કયો પ્રકાર છે એ ધંધાનો પ્રકાર એ ભાગીદારી કરારનામામાં ધંધાનો પ્રકાર છે એની અંદર લખવામાં આવે છે. નંબર 4 ભાગીદારીનો આરંભ. ભાગીદારી પેઢી જે કાંઈ પણ આપણે બધા સાથે મળીને એટલે કે જે કાંઈ પણ પાર્ટનર મળીને, જે કાંઈ પણ ભાગીદારો મળીને આ પેઢીની શરૂઆત કઈ તારીખથી થઈ, કયા વર્ષમાં કરવામાં આવી, કયા મહિને કરવામાં આવી, એ આ પેઢીની શરૂઆતની નોંધ એ ભાગીદારીનો આરંભનો સમય એમાં લખવામાં આવશે. તો નંબર 4 ભાગીદારીનો આરંભ કઈ તારીખે થયો, ભાગીદારી તારીખ આરંભ, ભાગીદારી પેઢીનો આરંભની જે તારીખ, મહિનો અને વર્ષ એ ભાગીદારીના આરંભ એ ભાગીદારોના કરારનામામાં લખવામાં આવશે. નંબર 5 આપણે 11મા ધોરણમાં
તમે સૌ કોઈ ભણી ગયા હશો કે પારિભાષિક શબ્દોમાં આવતું કે મૂડી એટલે શું? તો કે મૂડી એટલે કે કોઈ ભાગીદાર અથવા તો કોઈ ધંધાનો જે માલિક છે એ ધંધા માટે જો કોઈ માલ, મિલકત કે રોકડા રૂપિયા લાવે તો એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. પારિભાષિક શબ્દોમાં આવતું તો કોઈ ભાગીદાર છે એને કેટલી ભાગીદારીમાં જ્યારે જોડાય ત્યારે કેટલી મૂડી લઈ આવી, કેટલી મિલકત લઈ આવી કે કેટલા રોકડા રૂપિયા લઈ આવ્યા એ અંગેની નોંધ એ ભાગીદારોની મૂડી જે છે એમાં કરવામાં આવશે. તો એના પછી જે આપણો પોઈન્ટ છે એ છે મૂડી ઉપર વ્યાજ. કોઈ ભાગીદાર જે છે એ ધંધામાં કોઈ માલ, મિલકત કે રોકડા રૂપિયા લાવે છે તો આપણે સમજી ગયા કે ધંધો અને કોઈ ભાગીદાર અથવા તો કોઈ પેઢીના ઓનર બંને પરસ્પર અલગ અસ્તિત્વ ધરાવે છે. તો જે કોઈ પણ ભાગીદાર એ મૂડી લઈ આવશે ધંધા માટે, એટલે કે કોઈ માલ કે મિલકત લઈ આવશે તો એના ઉપર વ્યાજ કેટલા રૂપિયા ચૂકવવું એ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજમાં કરવામાં આવશે. કોઈ ભાગીદાર મૂડી લઈ આવે છે તો આપણે એને મૂડી ઉપર વ્યાજ 5% આપવું, 6% આપવું કે 10% આપવું એ જો ભાગીદારી કરારનામામાં નોંધ કરેલી હોય તો એ પ્રમાણે આ મૂડી ઉપર વ્યાજ ચૂકવાતું હોય છે. અને જો કરાર ન કર્યો હોય તો પછી મૂડી પર વ્યાજ પણ ચૂકવવામાં નહીં આવે. તો જેમ મૂડી જોયું, મૂડી પર વ્યાજ જોયું, એવી જ રીતના મૂડીનું ઊંધું ઉપાડ એટલે શું એ પણ આપણે પારિભાષિક શબ્દોમાં સમજી ગયા 11મા ધોરણમાં. ઉપાડ એટલે કે શું કે કોઈ ધંધાનો માલિક અથવા તો ભાગીદારો જે છે એ ભાગીદાર પોતાના અંગત વપરાશ માટે કોઈ માલ, મિલકત કે રોકડા રૂપિયા લઈ જાય એને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ષ દરમિયાન આ જે ભાગીદારો છે એને કેટલી રકમનો ઉપાડ કરવો એ અંગેની નોંધ એ ઉપાડમાં ભાગીદારના કરારનામામાં કરવામાં આવશે કે વર્ષ દરમિયાન કેટલી લિમિટ રાખવી ઉપાડની ભાગીદારો વચ્ચે એ અંગેની નોંધ એ ઉપાડમાં કરવામાં આવતી હોય છે. તો એવી જ રીતના આપણે ઉપાડ ઉપર વ્યાજ જોઈએ તો કોઈ ભાગીદાર જેમ મૂડી લઈ આવે છે તો ભાગીદાર મૂડી પર વ્યાજ ધંધા પાસેથી વસૂલ કરે છે. તો હવે ધંધો જો ધંધામાંથી કોઈ ભાગીદાર છે એ કોઈ ભાગીદાર ઉપાડ કરે છે તો આ ધંધો પણ એના પર ઉપાડ પર વ્યાજ વસૂલ કરશે. તો આ ઉપાડ પર વ્યાજ કેટલું રાખવું એ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ઉપાડ જે કાંઈ પણ થાય એના ઉપર કેટલા ટકા, 4% કે 5% કે વોટએવર જેટલા કંઈ પણ આપણે ટકા રાખવા હોય આ ઉપાડ ઉપર જે કંઈ પણ ભાગીદારો ઉપાડ કરે છે એના ઉપર કેટલા ટકા વ્યાજ આપણે વસૂલ કરવું એ અંગેની નોંધ એ ઉપાડ પર વ્યાજમાં કરવામાં આવે છે. નંબર 9 નફા નુકસાનની વહેંચણી કઈ રીતે કરવી. કે કોઈ ધંધો છે, કોઈ ભાગીદારી પેઢી છે એમાં નફો થાય કે ખોટ થાય તો નફા નુકસાનની વહેંચણી એ કઈ રીતે કરવી. તો જો ભાગીદારી કરારનામામાં એવું લખેલું હોય કે જે કાંઈ પણ ભાગીદારો છે એના પ્રમાણ નક્કી કરેલા હોય અથવા તો મૂડીના પ્રમાણમાં હોય કે જેટલી મૂડી લે આવે એ પ્રમાણમાં નફો કે ખોટ એ વહેંચવામાં આવશે. જો ભાગીદારી કરારનામામાં કોઈ ઉલ્લેખ ન કર્યો હોય એટલે કે કોઈ જોગવાઈ ન હોય નફા નુકસાનની વહેંચણી અંગેની તો નફા નુકસાનની વહેંચણી એ સરખા પ્રમાણમાં કરવામાં આવશે. જો કરારનામામાં ઉલ્લેખ ન કરેલો હોય તો ભાગીદારો વચ્ચે જે કાંઈ પણ નફો થાય છે એ નફાની વહેંચણી સરખા પ્રમાણમાં કરવામાં આવશે. એના પછીનો પોઈન્ટ ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. ભાગીદારો જે કોઈ પણ સક્રિય ભાગીદાર છે
એ કરારનામામાં જો જોગવાઈ કરવામાં આવેલી હોય કે કોઈ સક્રિય ભાગીદાર છે, કોઈ એક્ટિવ ભાગીદાર છે, તો આ એક્ટિવ ભાગીદારને એના વર્ષ દરમિયાનના વધારે પડતા કામના કેટલો પગારમાં વધારો કરવો, કેટલા બોનસ કરવું, કેટલા બોનસમાં રૂપિયા આપવા, અથવા તો કેટલું એને કમિશન આપવું અને કેટલું એને મહેનતાણું ચૂકવવું, આ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. તો ફરી એકવાર કે ભાગીદારોનું જે કરારનામું છે એમાં સક્રિય ભાગીદારને કેટલો પગાર, કેટલો બોનસ, કેટલું મહેનતાણું અને કેટલું કમિશન ચૂકવવું એ જોગવાઈ એ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. નંબર 11, ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ. કોઈ ભાગીદાર છે એને પેઢીને લોન આપેલ છે, તો આ જે ભાગીદાર છે એ લોન પર વ્યાજ કેટલું મેળવશે? તો કે જો કોઈ જોગવાઈ ન હોય તો 6% લેખે એ વ્યાજ કમ્પલસરી ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે ભાગીદારે જો પેઢીને લોન આપેલી હોય તો આ પેઢીને જે કાંઈ પણ લોનની અમાઉન્ટ છે એના ઉપર એ ભાગીદાર છે એ 6% લેખે વ્યાજ ગ્રહણ કરશે. કારણ કે આપણો પાર્ટનરશિપ એક્ટ એટલે કે ભારતીય ભાગીદાર કાયદો એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જો ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો આ ભાગીદારે પેઢી પાસેથી 6% લેખે વ્યાજ કમ્પલસરી ગ્રહણ કરવામાં આવશે. એટલે કે પેઢીને ભાગીદારને કમ્પલસરીલી 6% લેખે વ્યાજ ચૂકવવું પડે જો કાંઈ કરારનામામાં જોગવાઈ ન કરેલી હોય તો. જો કરારનામામાં એવી જોગવાઈ કરેલી હોય કે કોઈ ભાગીદાર છે ઈ પેઢીને લોન આપે છે તો આ પેઢી ઉપર 8% લેખે ભાગીદારને વ્યાજ આપવામાં આવશે. એટલે કે ભાગીદારની લોન પર 8% લેખે વ્યાજ આપવામાં આવશે. જો આવી નોંધ કરેલી હોય કે 8% લેખે આપણે ભાગીદારને લોન પર વ્યાજ ચૂકવવું તો 8% લેખે ગણવામાં આવશે. પરંતુ જો કોઈ જોગવાઈ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ કમ્પલસરી કોઈ ભાગીદાર હોય એને 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. તો ખાસ યાદ રાખજો, તમારા આગળ દાખલામાં પણ આવશે કે કોઈ જો જોગવાઈ ન હોય તો 6%, અને જો કરારનામામાં જોગવાઈ હોય તો એ પ્રમાણે ભાગીદારને લોન પર વ્યાજ ચૂકવવામાં આવશે. નંબર 12, પાઘડી અંગે આપણે વિસ્તૃતમાં આપણું નેક્સ્ટ આના પછીના જે ચેપ્ટર છે એમાં પાઘડી અંગે ડિટેલમાં ભણવાના છે. પણ પાઘડી એટલે શું? પાઘડી એટલે કે તમારો જે ધંધો છે, તમારી જે ભાગીદારી પેઢી છે, આ ભાગીદારી પેઢીની નામના કેટલી છે, એમને માર્કેટમાં એમની શાખ કેટલી છે, તો આની જે કિંમત નીકળે એને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ ભાગીદાર એને એન્ટ્રી આપવામાં આવે તો પાઘડીની ગણતરી કેવી રીતના કરવી, અથવા તો કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે તો પાઘડીની કિંમત કેવી રીતના ગણવી એ અંગેની નોંધ ભાગીદારી કરારનામામાં કરવામાં આવશે. પાઘડીની ગણતરી કેટલી કરવી એ અંગેની નોંધ ભાગીદારી કરારનામામાં કરવામાં આવશે. નંબર 13, પ્રવેશ અને નિવૃત્તિ. ભાગીદારી કરારનામામાં એક પ્રવેશ અંગેની જોગવાઈ રાખવામાં આવશે કે કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થાય અથવા તો આકસ્મિક રીતે મૃત્યુ થાય તો ભાગીદારનો આપણે પ્રવેશ કેવી રીતના કરવો એ અંગેની નોંધ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવશે. અથવા તો કોઈ ભાગીદાર છે એની નિવૃત્તિની સમય એ પણ ભારતીય ભાગીદારી જે ભાગીદારી કરારનામું છે એમાં ભાગીદારો દ્વારા નોંધ કરવામાં આવશે. પ્રવેશ સમયે અને નિવૃત્તિ સમયે. એના પછીનો પોઈન્ટ, પેઢીનું વિસર્જન. જ્યારે કોઈ પણ કારણસર એ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે
દેવાની રકમ હોય એ ચૂકતે કરવી પડે. એટલે કે જ્યારે પણ પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારોએ કેટલી રકમ દેવા તરીકે ચૂકવવી આ પેઢીના વિસર્જન સમયે ભાગીદારી કરારનામામાં લખવામાં આવશે. અથવા તો પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં થઈ શકે એ અંગેની નોંધ એ ભાગીદારો એ ભાગીદારી કરારનામામાં કરતા હોય છે. તો આપણો આજનો સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો એ છે ભાગીદારી કરારનામામાં કઈ કઈ વસ્તુઓ કઈ કઈ એવી બાબતો છે એ લખવામાં આવે છે. એમાં આપણે પેલું જોયું કે ભાગીદારોની વિગત, ભાગીદારોના નામ, સરનામા, કેટલા ભાગીદારો છે એ અંગેની નોંધ કરવામાં આવશે. નંબર 2, પેઢીની વિગતો. જેવી રીતના ભાગીદારો છે એનું નામ અને સરનામું લખવામાં આવશે એવી રીતના પેઢીનું પણ નામ અને સરનામું લખવામાં આવશે. નંબર 3, ધંધાનો પ્રકાર. તમે કયા પ્રકારનો બિઝનેસ કરો છો એ ભાગીદારી કરારનામામાં લખવામાં આવશે. નંબર 4, ભાગીદારીનો આરંભ કઈ તારીખથી આપણે ભાગીદારી પેઢી શરૂ કરી એ અંગેની નોંધ પણ આ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. નંબર 5, મૂડી. કયા ભાગીદારે કેટલી મૂડી લઈ આવી એ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. અથવા તો કોઈ ભાગીદારને પ્રવેશ થાય ત્યારે આ ભાગીદારે કેટલી મૂડી લઈ આવી એ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. તો એના પછી મૂડી ઉપર વ્યાજ કેવી રીતના ગણવું. જો કોઈ ભાગીદાર પેઢીને મૂડી આપે તો આ પેઢીને જે કંઈ પણ મૂડી આપે તો પેઢી એને કેટલું વ્યાજ ચૂકવશે એમની પણ નોંધ, કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવશે એમની પણ નોંધ આ મૂડી પર વ્યાજમાં એ કરવામાં આવશે. કે કોઈ ભાગીદારે મૂડી એ ધંધાકીય પેઢીને આપેલી હોય, ભાગીદારી પેઢીને આપેલી હોય તો પેઢી એને કેટલા ટકા મૂડી પર વ્યાજ આપશે એ અંગેની નોંધ આ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. એવી જ રીતના ઉપાડ. કોઈ ભાગીદાર છે એ પોતાના અંગત હેતુ માટે, અંગત વપરાશ માટે કોઈ માલ કે મિલકત લઈ જાય તો આ કેટલા પ્રમાણમાં કોઈ ભાગીદારે લઈ જઈ શકે તો આ અંગેની નોંધ એ ઉપાડમાં કરવામાં આવશે. એના પછી ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કઈ રીતના કેટલા ટકા લેખે આ આપણે ઉપાડ પર વ્યાજ ગણવું એ અંગેની નોંધ, એટલે કે સર્ટેન એવા અમુક પર્સન્ટેજ જે છે એ ભાગીદારોના ઉપાડ પર વ્યાજ પર કરવામાં આવશે. કે કોઈ ભાગીદાર છે એને 20,000 રૂપિયાનો ઉપાડ કર્યો તો ઉપાડ પર આપણે 5% લેખે નક્કી કર્યું છે કે કરારનામામાં એવી જોગવાઈ કરે છે કે કોઈ ભાગીદાર ઉપાડ કરે તો એના ઉપર આપણે 5% લેખે વ્યાજ ગણવું. તો ભાગીદારે પેઢીને આ 5% લેખે જે કંઈ પણ રકમ થાય એ પેઢીને ચૂકવવી પડે. પછી નંબર 9, નફા નુકસાનની વહેંચણી કઈ રીતના કરવી. તો કે જો કોઈ ભાગીદારી પેઢી એટલે કે એમાં કરારનામામાં કોઈ જોગવાઈ ન હોય તો નફા નુકસાનની વહેંચણી એ સરખા પ્રમાણમાં કરવામાં આવશે. ખાસ યાદ રાખજો, જો કોઈ જોગવાઈ ન હોય તો સરખા પ્રમાણમાં કરવામાં આવશે. અને જો કરારનામામાં એવું લખેલું હોય કે 3 ભાગીદારો વચ્ચે 3:2:1 ના પ્રમાણમાં નફા નુકસાનની વહેંચણીમાં કરવામાં આવશે તો આ જે પ્રમાણ થયું એ પ્રમાણે નફા નુકસાનની વહેંચણી થશે. નંબર 10, કોઈ ભાગીદાર જે છે, કોઈ સક્રિય ભાગીદાર, એક્ટિવ ભાગીદાર છે એને પગાર, બોનસ કે મહેનતાણું કેટલા રૂપિયા ચૂકવવું આ અંગેની નોંધ એ ભાગીદારી કરારનામામાં કરવામાં આવશે. તો કઈ જોગવાઈ એવી છે કે કોઈ ભાગીદાર જે છે એને પગાર કેટલો ચૂકવવો વધારાનો, બોનસ કઈ રીતના આપવું એ અંગેની નોંધ પણ એટલે કે એ અંગેની જોગવાઈ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. પછી ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ કેટલા રૂપિયા લેખે ગણવું, કેટલા ટકા લેખે ગણવું. તો કે ભાગીદારે જે કંઈ પણ પેઢીને લોન આપેલી હોય એમાં ભારતીય ભાગીદારી કાયદો એવું કહે છે કે
કે જો કરારનામામાં કોઈ જોગવાઈ ન હોય તો 6% લેખે વ્યાજ ગણવામાં આવશે. ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ ભાગીદારે એ પેઢીને લોન આપેલી હોય તો કમ્પલસરી 6% લેખે વ્યાજ ગણવામાં આવશે. અને જો જોગવાઈ ન હોય તો જે રીતના ભાગીદારોએ નક્કી કર્યું હોય એ રીતે એ પર્સન્ટેજ પ્રમાણે વ્યાજ એ ચૂકવવામાં આવશે. નંબર 12, પાઘડી. પાઘડીની કિંમત કઈ રીતના નક્કી કરવી એ અંગેની નોંધ પણ એ ભારતીય જે આપણે ભાગીદારી બનાવીએ છીએ, એક ડીડ બનાવીએ છીએ, એમાં નોંધવામાં આવશે. પ્રવેશ અને નિવૃત્તિ, ક્યારે ભાગીદારને પ્રવેશ આપવો, ક્યારે ભાગીદાર કોઈ નિવૃત્ત થવાનો છે એ અંગેની નોંધ પણ ભાગીદારી કરારનામામાં ભાગીદારો કરશે. અને નંબર 14, પેઢીનું જ્યારે પણ વિસર્જન થાય ત્યારે ભાગીદારોએ કેટલા પ્રમાણમાં, એટલે કે આપણે જોયું લક્ષણોમાં કે ભાગીદારોની જે જવાબદારી છે એ અમર્યાદિત જવાબદારી છે. જ્યારે પણ પેઢીનું વિસર્જન થશે, ત્યારે દેવાની રકમ એ ચૂકવવી પડશે. અને જો રકમ ન ચૂકવાય તો અંગત માલ કે મિલકતો વેચીને પણ આ ભાગીદારો જે છે એ દેવું ચૂકવતા હોય છે. તો પેઢીના વિસર્જન સમયે કયા પ્રમાણે દેવુંની રકમ જે થાય એની જોગવાઈ એ પણ એ પેઢીના વિસર્જનમાં કરવામાં આવશે. તો આ આજનો આપણો ટોપિક થયો એ ભાગીદારી કરારનામામાં કઈ કઈ વિગતો નોંધવામાં આવે છે. તો જેવી રીતના આપણે જોયું કે ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે, એમાં આપણે બધી ડિટેલ્સ જોઈ. પણ જો ભારતીય ભાગીદારી કાયદો છે એ એવું કહે છે કે જો કોઈ પણ કરારનામામાં ભાગીદારો વચ્ચે કોઈ સ્પષ્ટતા ન હોય તો આગળના વ્યવહાર કેવી રીતના થાય. તો ભારતીય ભાગીદારી કાયદો 1932 મુજબ નીચેના વ્યવહારો કરવામાં આવશે. તો કે પહેલું જે છે મૂડી જે છે પરસ્પર સ્પષ્ટતા કરીને નક્કી કરવામાં આવશે. એ અંગે ભારતીય ભાગીદારો કાયદો એવું કહે છે કે જો કરારનામામાં ઉલ્લેખ ન કરેલો હોય તો પરસ્પર અંદરોઅંદર સમજૂતીથી મૂડી લાવવાની રહેતી હોય છે, પણ મૂડી લાવવી એ ફરજિયાત નથી. તો નંબર 2 કે જો મૂડી લાવે તો મૂડી પર વ્યાજ કેવી રીતના ગણવું, તો કે મૂડી ઉપર કોઈ વ્યાજ ચૂકવવામાં નહીં આવે. જો ભાગીદારી કરારનામામાં એવો ઉલ્લેખ કરેલો હોય કે મૂડી ઉપર વ્યાજ એ 5% ગણવું તો જ ભાગીદારોને મૂડી પર વ્યાજ 5% મળશે. નહીં તો ભારતીય ભાગીદારી કાયદો 1932 મુજબ જો સ્પષ્ટતા કરારનામાનું કરારનામું ન કર્યું હોય તો કોઈ મૂડી પર વ્યાજ ભાગીદારોને આપવાનું રહેતું નથી. તો નંબર 3 એવી જ રીતના જોઈએ તો ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ ઉપર પણ વ્યાજ અંગે જો કોઈ કરારનામામાં સ્પષ્ટતા ન કરી હોય તો પણ આપણે ભારતીય ભાગીદારી કાયદો 1932 મુજબ જો કોઈ સ્પષ્ટતા કરારનામામાં ન હોય તો ઉપાડ પર વ્યાજ એ પણ ગણવામાં નહીં આવે. જો કોઈ ભાગીદારે પેઢીમાંથી કોઈ ઉપાડ કરે, કોઈ માલ મિલકત કે રોકડાનું, તો આ ભાગીદારોને ઉપાડ પર વ્યાજ આપવાનું રહેતું નથી. તો નંબર 4 નફા નુકસાનની વહેંચણી કેવી રીતના કરવી.
નફા નુકસાનની વહેંચણી. તો જો ભાગીદારી કરારનામામાં ઉલ્લેખ ન કર્યો હોય તો નફા અને નુકસાનની વહેંચણી એ સરખા પ્રમાણમાં કરવામાં આવશે. ખાસ યાદ રાખજો કે જો કોઈ કરારનામામાં ઉલ્લેખ ન હોય તો નફા અને નુકસાનની વહેંચણી એ બધા જ ભાગીદારો વચ્ચે પરસ્પર સરખા પ્રમાણમાં એ સરખે ભાગે આ નફો અને નુકસાનની વહેંચણી કરવામાં આવશે. તો એના પછી આપણે પોઈન્ટ જોઈએ નંબર 5 કે જો કોઈ ભાગીદારે ખર્ચ કરેલ હોય તો મંજૂરી મેળવવાનો અધિકાર છે. ભાગીદારી કાયદા મુજબ જો કોઈ ભાગીદારે કોઈ ધંધાકીય પેઢી અથવા તો ભાગીદારી પેઢીમાં કોઈ પણ જાતનો ખર્ચ કરેલો હોય તો જો ભાગીદારી કાયદો એવું કહે છે કે એ મંજરે મેળવવાનો અધિકાર ધરાવે છે. એટલે કે જે કાંઈ પણ અમાઉન્ટની એ ભાગીદારે પોતાની પેઢી માટે ખર્ચ કરેલ હોય તો આ ભાગીદાર છે એ પોતાની રકમ જે ખર્ચેલ હોય એનો મેળવવાનો અધિકાર ધરાવે છે. નંબર 6 કે કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો વ્યાજ કેવી રીતના ગણવું? તો આપણે જોયું હતું કે જો કરારનામામાં એવું લખવામાં આવે કે જો ભાગીદારો છે એ પેઢીને લોન આપે તો જે કાંઈ પણ આપણે ટકા નક્કી કરીએ એ પ્રમાણે પેઢી એને લોન ચૂકવશે. પણ જો કરારનામું ન કર્યું હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ એ કમ્પલસરીલી 6% લેખે પેઢીએ વ્યાજ ચૂકવવું પડે. તો વાર્ષિક જે કાંઈ પણ આપણે 6% લેખે આપણે પેઢીને એટલે કે પેઢીએ ભાગીદારોને વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. અને નંબર 7 આપણો પોઈન્ટ શું છે તો કે ભાગીદારોને પગાર બોનસ કે કમિશન કે મહેનતાણું પગાર બોનસ કમિશન કે મહેનતાણું એટલે કે જો ભારતીય ભાગીદારી કરારનામા પ્રમાણે જો કરારનામામાં કોઈ પણ જાતનો ઉલ્લેખ કરારનામું જ ન કરેલું હોય તો કરારનામામાં કોઈ જોગવાઈ ન હોય તો ભાગીદારોને કોઈ બોનસ કમિશન કે મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. તો ખાસ યાદ રાખજો કે જો કરારનામું કરેલું હોય તો જ આ ભાગીદારોને એ બોનસ કે મહેનતાણું કે કમિશન ચૂકવવામાં આવશે. જો કરારનામું ન કર્યું હોય તો ભારતીય ભાગીદારી કાયદો 1932 મુજબ એ ભાગીદારોને કોઈ પગાર બોનસ કે કમિશનની વહેંચણી કરવામાં નહીં આવે. તો આજના આપણા બે મહત્વના ટોપિક એ થયા કે જો કરારનામું કર્યું હોય તો કયા પ્રમાણે એ વ્યવહારો થાય. જેવી રીતના આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે પેઢીનું વિસર્જન આપણે જોયું હતું કે પેઢીનું વિસર્જન એ કયા સંજોગોમાં કરવું અને કઈ રીતે કરવું એ અંગેની નોંધ પેઢીના વિસર્જનમાં કરવામાં આવશે. એવી જ રીતના આપણે મૂડી પર વ્યાજ, મૂડી કેટલી લેવી, ઉપાડ પર વ્યાજ એ રીતના આપણે જોયું. અને આ આપણો ટોપિક થયો એ જો કરારનામું ન કર્યું હોય તો ભારતીય ભાગીદારી કાયદો શું કહે છે એ પણ આજે આપણે જોયું. તો એમાં પહેલું હતું કે મૂડી જે છે એ અંદર સ્પષ્ટ કરીને લાવવી એટલે અંદર સમજૂતી કરી અને મૂડી લાવવાની હોય છે. પણ મૂડી લાવવી એ ફરજિયાત નથી જો કરારનામું ન કર્યું હોય તો. અને નંબર 2 જો કરારનામું ન કર્યું હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ મૂડી પર વ્યાજ કોઈ પણ જાતનું ચૂકવવામાં આવશે નહીં. એવી જ રીતના ઉપાડ પર વ્યાજ પણ કોઈ પણ જાતનું
ચૂકવવામાં આવતું નથી. અને નફા નુકસાનની વહેંચણી જો કરારનામું ન કર્યું હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ નફા નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં કરવામાં આવશે. પછી કોઈ ભાગીદાર છે એને કોઈ રકમની ખર્ચ કર્યો હોય રકમથી, તો આ ભાગીદારે ખર્ચ કરેલ હોય તો એને મંજરે રકમ મેળવવાનો અધિકાર છે. એટલે કે કોઈ ભાગીદાર છે એને પેઢીમાં કોઈ ખર્ચ કર્યો હોય અમુક આવશ્યક ચીજ વસ્તુઓને લઈને, તો જે કંઈ પણ ખર્ચ કર્યો હોય એ આ ખર્ચની જે રકમ છે પોતે મેળવવાનો અધિકાર ધરાવે છે. નંબર 6 કે ભાગીદારે પેઢીને આપેલ લોન પર જો કોઈ જોગવાઈ ન હોય તો 6% લેખે વાર્ષિક વ્યાજ ગણવામાં આવશે. ખાસ યાદ રાખજો કે જો જોગવાઈ લેવી હોય તો નક્કી કરેલા ટકા પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવશે. પરંતુ જો કોઈ જોગવાઈ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ એ 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવશે. આ ખાસ યાદ રાખજો, તમને આગળના દાખલામાં આવશે એ જોગવાઈ નથી તો હવે કઈ રીતના આપણે ચૂકવવું, તો કે 6% લેખે એ ભાગીદારી પેઢીને આપેલ લોન પણ ગણવામાં આવશે. પછી જો કોઈ જોગવાઈ ન કરેલી હોય, જો કોઈ કરાર પત્ર ન હોય બનાવેલું, તો ભાગીદારોને એ કોઈ પગાર, બોનસ કે મહેનતાણું ચૂકવવામાં નહીં આવે. એ હેતુથી બધા જ ધંધાકીય જે પેઢી છે, ભાગીદારી પેઢી છે, એ કરારનામું એ ખૂબ જ આવશ્યક છે. કારણ કે કરારનામામાં આપણા આખા ધંધાની ડિટેલ્સ એ બધી આવી જતી હોય છે અને પરિણામે ભાગીદારો વચ્ચે પણ હિતાવ છે. પણ જો કરારનામું ન કર્યું હોય તો 60 મુજબ એ ભાગીદારો છે એ આગળનો ધંધો એ કરતા હોય છે. તો હવે પછી આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિક અંગે વિશેષમાં ડિસ્કસ કરીશું. તો આજનો આપણો મહત્વનો પોઈન્ટ કે જો કરારનામું કર્યું હોય તો કઈ વિગતો લખવામાં આવે, અને કરારનામું ન કર્યું હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ કોઈ ભાગીદારી પેઢી છે એને કઈ રીતના આગળ ધંધો ચલાવવો એ અંગેની નોંધ આપણે જોયું. તો હવે પછી આપણે આગળના ટોપિકમાં આપણો આગળનો ટોપિક ડિસ્કસ કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.